ઝઘડિયાના મડીઘાટ ખાતે નર્મદા માતાજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અસંખ્ય દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આવેલ ગાયત્રી દત્ત આશ્રમ દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે ભાલોદ ગામે એક દિવસના ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તારીખ 19/2/2021ના રોજ ગાયત્રી મંદિર ખાતે સવારે ઘટ સ્થાપના, પાથેશ્વર પૂજન સાથે શ્રી યંત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી। સવારે ભાલોદ ગામે બજારમાં આવેલ મહાકાળી માતા મંદિરથી કુમારી કન્યાઓની શ્રીફળ કળશ યાત્રા તેમજ નર્મદા માતાજીની પ્રતિમાની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગાયત્રી મંદિર ખાતે સવારે 9 કલાકે હોમાત્વ યજ્ઞ પૂજા રાખવામાં આવી હતી। યજ્ઞ સમાપન બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદી રાખવામાં આવી હતી। સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજન, અભિષેક, ભવ્ય આતિશબાજી સાથે દીપદાન તથા એક કાંઠેથી બીજા કાંઠે સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો। નમામિ દેવી નર્મદેના નાદથી નર્મદા કાંઠા ગુંજી ઉઠ્યા હતા। આજરોજ ભાલોદ ગામે અમે માં નર્મદાના સાનિધ્યમાં નર્મદા જયંતિની ઉજવણી જે દર વર્ષે કરતા રહ્યા છે અને એ જ ઉલ્લાસ અને ઉત્સાહથી આજે પણ સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના જે પણ ગામ છે ત્યાંના લોકો સાથે ભંડારો કરીને અને દર વર્ષની જેમ માતાજીને ચૂંદડી અર્પણ કરીએ છીએ। સાથે જ આખા ગામના જે યુવાનો છે, જે બહેનો છે, માતાઓ છે, વડીલો છે, એમાં અનેક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને મા નર્મદાને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને આવનાર વર્ષોમાં પણ આ જ રીતે અમારા પર તમારા આશીર્વાદ બની રહે અને ગામમાં આવી એકતા અને અખંડિતતા જળવાઈ રહે, એ જ આશાથી અમે મા નર્મદાજીને દર વર્ષે ચૂંદડી અર્પણ કરીએ છીએ। અને ચૂંદડી અર્પણ કરવાની સાથે સાથે માતાજીને એ પણ પ્રાર્થના કરીએ છીએ કે જેમ એક માતા પોતાના બાળકોને વહાલ કરે છે અને આવનારા જે દુઃખો છે એનાથી દૂર રાખે છે, એ જ રીતના નર્મદા માતાજી પણ અમારા ગામ પર જે પણ આફતો આવે છે એનાથી ગામને બચાવે અને ગામના સમગ્ર જે લોકો છે એમાં નાત જાતના ભેદભાવ વગર બધા એક સમાનથી રહે, એ જ આશા સાથે અમે નર્મદા માતાની જયંતિની ઉજવણી કરીએ છીએ અને એમાં સમગ્ર ગ્રામજનોનો અમને સહકાર મળે છે, સાથ સહકાર મળે છે। એટલા માટે અમે સૌ આજે પણ ભેગા થયા છે અને દર વખતની જેમ આ વર્ષે પણ મા નર્મદાજીની જયંતિની ઉજવણી કરી રહ્યા છે।